થરાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ. વાવ થરાદ જિલ્લાના થરાદ રેફરલ હોસ્પિટલ પાસે સ્થાપિત ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ અવસરે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તથા તાલુકા સ્તરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં થરાદ શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધા અને આદરના ભાવ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે પૂર્વ સાંસદ પરબતભાઈ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, વિજય ચક્રવર્તી, રીતેશભાઈ પ્રજાપતિ, દીદી રાજપૂત, થરાદ ભાજપ પ્રમુખ, ભાજપ મહિલા મોરચા તથા અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શું કહેશો સાહેબ? આજે પૂજ્ય બાબા સાહેબને આજે પુષ્પાંજલિ અર્પણ કરી. બાબા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતના સૌ નાગરિકો, અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા. બાબા સાહેબે જે હક અને ફરજ એ બંને બાબતો સંવિધાનની અંદર કહ્યું છે કે દરેક નાગરિકનો આટલો અધિકાર છે અને આટલું ફરજ છે. હક અને ફરજ બંને એક સિક્કાની બંને બાજુ છે. બાબા સાહેબે કહેલી આ વાત દરેક નાગરિક જીવનમાં ઉતારે બંધારણના માધ્યમથી આપણો દેશ સુખી થઈ શકે, દેશ સુચારુ રીતે ચાલી શકે અને આપણે પણ નવી પેઢીઓને પ્રગતિની દિશામાં આગળ વધારી શકીએ. સાહેબ, આજે અમિત શાહ આવી રહ્યા છે. બનાસ ડેરીનો ઓપનિંગ પ્લાન છે, બનાસ એક સહકારિતાની દ્રષ્ટિથી પ્રગતિ માટેનું એક મોડલ બન્યું છે. આજે ભારત સરકારની સંસદની પરામર્શ સમિતિ જેના માન્ય સંસદ સભ્યશ્રીઓ, સિનિયર આઈએસ અધિકારીઓ, સિનિયર મંત્રીશ્રીઓ અને સ્વયં સહકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ એ પણ આજે બનાસકાંઠાના મહેમાન બન્યા છે અને પૂરો દિવસ સવારથી કરીને રાત સુધી બનાસકાંઠાના વિવિધ ક્ષેત્રોની અંદર આજે રહેવા માટેનો એમનો કાર્યક્રમ છે. 2 દિવસથી બધા સિનિયર અધિકારીઓ, બાકી સંસદ સભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ એ પણ બનાસકાંઠાના મહેમાન બનીને અલગ અલગ ગામોમાં જઈને સહકારિતાનું મોડલ જે છે એનો અભ્યાસ કરી રહ્યા છે. આના આધાર ઉપર અન્ય જગ્યાએ પણ આ સહકારિતાનું કામ તેજ ગતિથી ચાલી શકે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકારિતા મંત્રાલય બનાવ્યું અને તેની જવાબદારી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે. તો આ એક સહકારિતાનો નવો સૂર્યોદય ભારત દેશની અંદર થયો છે. એનું શ્રેષ્ઠ મોડલ તરીકે બનાસને આપણે